નમસ્કાર ખેડૂત મિત્રો, હું ગામિત સુમિત એક્શન એગ્રી સાયન્સ એની હાઈવેજ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે ગયા વર્ષે જે આપણે કંપની વતી જે હાઇબ્રિડ ભીંડાની જે લોન્ચ કરી હતી એ હતી સંજના. હવે આજે આપણે જે પ્લોટની અંદર ઊભા છીએ એ પ્લોટ છે સંજનાનો, બરાબર. હવે જે ખેડૂત ભાઈએ જે આ પ્લોટનું જે વાવેતર કરેલું છે એમનું આપણે નામ પૂછીશું અને ગામ. તો આજની તારીખ છે 28/1/2025. તો તમારું નામ જણાવજો. મારું નામ છે અજયભાઈ જંતુભાઈ ગામિત અને ગામ ગામ મેઘપુર. બરાબર, ગામ છે મેઘપુર, બરાબર. તો આજે મોસ્ટ ઓફ જે ખેડૂતોનો પ્રશ્ન હોય છે ઠંડીની અંદર હાઈટ થતી નથી, બરાબર છે ને? ઠંડી બરાબર છે ને, ઠંડી અંદર હાઈટ થતી નથી, બરાબર. હવે આ છે આજે 7 થી 8 મિનિટ થઈ છે, બરાબર. આજે હાઈટ તમને મળે છે, બરાબર. બીજો પ્રશ્ન ખેડૂતનો શું છે કે ફુલ્લી વાળું વધારે નીકળે છે, સાચી વાત છે ને? આજે તમને ફુલ્લી આનામાં નહીવત દેખાશે તમને આ ભીંડી અંદર, બરાબર. ત્રીજો પ્રશ્ન ખેડૂતનો છે કે ફુગરા ભીંડા થાય છે ઠંડીના, સાચી વાત છે ને? આજે તમને ફુગરા ભીંડા અંદર જોજો તમને દેખાતા નહીં હશે, બરાબર. અને બીજી વસ્તુ છે કે તમને ક્વોલિટી, આ કુલ એકદમ ડાર્ક ગ્રીન, જે નીચેના જે પાન પીળા, બધાના અમુક ભીંડા પીળા પડે છે, આખા ડાર્ક ગ્રીન છે અંદર, બરાબર. પાંચ ધાર કમ્પ્લીટ દેખાતી છે તમને, બરાબર. આ ખાસિયત છે, બરાબર. હવે આપણે એકવાર અજયભાઈને પૂછીશું આપણે કે તમને વેરાયટી કેવી લાગી? બહુ સરસ વેરાયટી છે, બરાબર. આવતા સિઝન ની અંદર જો વાવેતર કરશો તમને કઈ વેરાયટી વાવશો? આ સંજના, બરાબર. તો ખેડૂત મિત્રો, હું પછી તમને આ વિડીયોના માધ્યમથી જણાવીશ કે આવતી સિઝનની અંદર સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બરને વાવેતર કરવું હોય તો સંજના ભીંડાનું વાવેતર કરશો. ધન્યવાદ. એક જ ચાલે સંજના, એક જ ચાલે સંજના, એક જ ચાલે સંજના. ધન્યવાદ.